I lose my listening power. I lose power to talk, power of my speech. હું સાંભળી નથી શકતો, બોલી નથી શકતો. આવું બન્યું. અને હવે અચાનક આવું બની ગયું. મેં ઈશ્વરનો આભાર માન્યો કે તું કેટલો દયાળુ છું. કેટલા બધા વર્ષો સુધી તે મને બોલવાની તક આપી. હું બોલતો રહ્યો, લોકો પણ બોલતા રહ્યા અને હું સાંભળતો રહ્યો. બહુ વર્ષો સુધી તારી કૃપા મારી પર રહી. હું સાંભળી પણ શક્યો ને બોલી પણ શક્યો. અચાનક બંને શક્તિઓ ગાયબ થઈ ગઈ. હું બહેરો અને મૂંગો બોબડો થઈ ગયો. પણ ઉંમરના આ તબક્કામાં મને એવું લાગ્યું તે મારી પર પરમ કૃપા કરી. કેમ કે હવે હું બોલી નથી શકતો, તો હવે હું કોઈની પણ સાથે નહીં બોલું. તો મારા બોલવાથી, મારા શબ્દોથી, મારી વાણીથી જે હું લોકોને દુઃખ પહોંચાડત. શબ્દો કેવા ઘા કરે છે, શસ્ત્ર કરતા વધુ ખતરનાક. માણસને જીવતે જીવ મારી નાખે. ચલો, હવે મારા શબ્દો તો એવું કરશે નહીં. બચી ગયો ને, હું મૂંગો થઈ ગયો હતો. અને લોકો કેવી વાતો કરે છે, કોઈ પણ બાબતની, અર્થ વગરની. અને વારે ઘડીએ જેમ ફાવે મારી વિરુદ્ધમાં પણ બોલે, સાચું કે ખોટું. મને કેટલી તકલીફ પડે. આ સાંભળીને મારા કાન થાકી ગયા હતા. ઈશ્વર, તારો બહુ જ આભાર કે હવે મારે લોકોને સાંભળવા પણ નહીં પડે અને મારે લોકો જોડે બોલવું પણ નહીં પડે. હવે કેવું થાય છે ખબર છે તને? તું મારા અંદર રહે છે એવું શાસ્ત્રોએ કહ્યું હતું. તો હું અંદરથી તારો અવાજ સાંભળી શકું છું. અંતર્નાદ, માય ઇનર વોઇસ. તારી જોડે વાત કરી શકું છું. હું અંદર શબ્દ વગરની. તારો અવાજ સંભળાય, તારી જોડે વાતો થાય, પછી તને શું ફરિયાદ કરું? હા, હવે જેનો અર્થ હોય, જેમાં સત્ય હોય, તથ્ય હોય, એવું સાંભળવા પણ મળે છે અને એવી વાતો પણ થાય છે. સત્ય ન હોય, તથ્ય ન હોય, એવી વ્યર્થ વાતોથી છૂટી ગયો. એને એટલે કહું છું, બહુ જ સારું થયું. તે મને બોબડો બનાવી દીધો, મૂંગો બનાવી દીધો, બહેરો બનાવી દીધો. એક બીજી વાત કરું, તને એવું નથી લાગતું કે તારે મને આંધળો પણ બનાવી દેવાનો હતો? સાંભળવું નહીં, બોલવું નહીં અને જોવું પણ નહીં, કશું જ. ગમતું કે અણગમતું કશું જોવું પણ ના હોત તો હું કેટલો સુખી થઈ ગયો હોત. આ તું જોયાનું તો દુઃખ ખરું કે નહીં?